તમામ કોર્પોરેટર નહીં, ફક્ત કોંગ્રેસના કોર્પોરેટર નહીં. એટલા માટે ચકાસણી કરવામાં આવે છે કે અમે આતંકવાદીઓ પ્રથમ દ્રષ્ટિએ દેખાતું હતું મને તો. કારણ કે મને એકની પાછળ 10-15 પોલીસ વાળા જો મારી ઉપર મારા ખિસ્સા કાઢવા માંડે, આ કાઢવા માંડે, એનો અર્થ શું બતાવે છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ ડરી ગયું છે. પોતે કૌભાંડો કરે છે, પોતાના કૌભાંડની બીકના હિસાબે ભાજપ વાળા ડરી ગયા છે અને બહાર જનરલ બોર્ડમાં ન પડે એના માટેની અમારી પૂર્વ કાઢી લે છે બધા કાગળો બગડો. પરંતુ એ થશે, બોર્ડમાં થશે ને થશે. ભાજપ વાળા જે થાય એ કરે, ગમે એટલા ચેકિંગ કરે. બોર્ડમાં ઓલરેડી અમારો બોલવાનો અધિકાર તો ભાજપ વાળા છીનવી શકશે નહીં. માન્ય અધ્યક્ષશ્રીને પણ હું વિનંતી કરી, અમારો બોલવાનો અધિકાર તમે છીનવી શકતા નથી, એટલે અમે બોલવાનું થાય. રોગશાળામાં અનેક લોકોના મૃત્યુ જે છુપાવવામાં આવે છે. ફક્ત એક કોર્પોરેશનના કર્મચારી છે અને એક અખબારના એક સભ્ય છે. એના પરિવારના સભ્યના જો આવું અવસાન થાય તો એ તો એના ભાજપના કે એના આકાથી કોઈ રોકી ન શકાય. એ લોકો તો બોલવાના છે. એટલે તમે જે બોલી શકો છો એ લોકોનું બહાર પાડજો. હકીકતમાં જે નથી બોલ્યા એ લોકોના કેટલા મૃત્યુ છે એ આંકડા હકીકતમાં ખોટા બતાવી રહ્યા છે. તમે કૌભાંડ તમે નથી ડરતા મારાથી, તો મને બોલવાની છૂટ શા માટે નથી આપતા? શા માટે મને રોકો છો અને તમે મને શા માટે જવાબ નથી આપતા? એનો અર્થ એ છે કે તમે મારાથી ડરો છો કારણ કે તમે કૌભાંડિયા છો, કૌભાંડ કરો છો. જે એક્ટ મુજબ પણ ગેરબંધારણીય છે. બોર્ડની અંદર કોઈ પણ વસ્તુનું પ્રદર્શન કરવું એ ગેરબંધારણીય છે. ગયા બોર્ડની અંદર એને કરવામાં આવ્યું હતું. માટે આજે આ વખતે રૂટિન પ્રક્રિયાનો ભાગના દ્રષ્ટિએ છે. કોઈ સભ્ય નહીં, અમે અમારાથી પ્રથા ચાલુ કરીએ છીએ. હજી વિપક્ષના સભ્યો તો આવ્યા નથી. અમે અમારાથી સભ્ય પ્રથા ચાલુ કરીએ છીએ અને રૂટિન પ્રક્રિયા છે.